હાલમાં જૈનોનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં ખૂબ જ ઉત્સાહ સાથે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નાનપુરા ટીમલિયાડ વિસ્તારમાં બાબુ નિવાસ ગલીમાં આવેલ શ્રી સંઘનવ આંગણે પ્રભુ મહાવીરના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી અરિહંત વાસુપૂજન શ્વેતાંબર જૈન સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના શિવ્ય રત્નવે ખૂબ જ સુંદર રીતે જન્મ વાંચન સંઘને કરાવ્યું હતું। ત્યારબાદ સર્વે ભાઈઓ યુવાનોએ જન્મ વાંચન સાંભળીને ભાવ વિભોર બની ખૂબ જ નાચ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થકર જન્મ પછી દેવતાઓના રાજા ઇન્દ્ર તીર્થકરને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવશે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે। તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે, જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે। સુરેશભાઈ સંઘવી આજે શું પ્રોગ્રામ રાખ્યું છે? આજે અમારો મહાવીર જન્મ વાંચનનો જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં ખાસ ઉપદેશ મહાવીર સાહેબ ભગવાનનો ખાસ જન્મ વાંચન દિવસ છે અને એમાં ખાસ મહારાજ સાહેબ મહાવીર સાહેબ ભગવાનનો એક જ ક્રમ શાંતિ અને અહિંસા। અમારા ધર્મનો એક જ વસ્તુ શાંતિ અને અહિંસા, બે વસ્તુ મહત્વની છે।